આણંદના જકાતનાકા પાસે મોપેડ કાંસમાં ખાબક્યાની ઘટના સામે આવી છે। ઘટનાના પગલે મોપેડ ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો, જ્યારે મોપેડ કાંસમાં પડ્યું હતું। સ્થાનિકોની મદદથી મોપેડને બહાર કાઢવામાં આવ્યું। તંત્રની ઘોર બેદરકારીના કારણે અવારનવાર વાહન ચાલકો ખુલ્લા કાંસમાં પડે છે। થોડા સમય અગાઉ પણ રિક્ષા, બાઇક સહિત અનેક વાહનો પડી ચૂક્યા છે અને તેમ છતાં તંત્ર દ્વારા આ ખાડાકાન કરવામાં આવી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોથી ખુલ્લી કાંસને બોક્સ સિસ્ટમ બનાવવાની અનેક વખત રજૂઆત કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા। વડોદરાના કારેલીબાગના કાસામાલા કબ્રસ્તાન પાસે થયેલ હત્યા મામલે આરોપી ઝડપાયો છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ફ્રૂટની લારી ચલાવતા યુવાનની હત્યા કરાઈ હતી। પૈસાની લેતી દેતી બાબતે મૃતક નાઝીમ અને ગુલઝાર વચ્ચે તકરાર થઈ હતી। ગુલઝારે 30,000 ઓછીના માંગતા નાઝીમે લાફો ઝીકી દીધો હતો। બદલાના જુનૂનમાં ગુલઝારે રિક્ષામાં આખી રાત નાઝીમની વોચ ગોઠવી હતી। તક મળતા જ નાઝીમને રહેસી નાખ્યો હતો। પોલીસે અમદાવાદથી ગુલઝારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરનાર રીઢો તસ્કર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। પોલીસે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે રીઢા આરોપી શહનેવાઝ આઝમને ઝડપી પાડ્યો છે। ત્યારે આરોપીએ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની દાનપેટી તોડી તેમાંથી 44,000ની ચોરી કરી હતી। આરોપીએ ચોરીના રૂપિયાથી નવો મોબાઈલ ખરીદ્યો હતો। પોલીસે મોબાઈલ અને ચોરીની રોકડની રકમ 1810 રૂપિયા આરોપી પાસેથી જપ્ત કર્યું છે। પોલીસના મતે આરોપી અગાઉ પણ અનેક ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે। સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામે એસીબી અધિકારીના નામે તોડ કરતા 2 શખ્સો ઝડપાયા છે। ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે કડોદના જકાતનાકા નજીકથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક ઇકો કાર તેની પાસે આવી અને ઊભી રહી હતી। કારમાં બેઠેલા 2 વ્યક્તિએ પોતાને એન્ટી કરપ્શન વિભાગના માણસો હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું, તું આંકડાનો ધંધો કરે છે, ધંધો ચાલુ રાખવો હોય તો પૈસા આપવા પડશે। જાવેદ સાથે ઉભેલા તેના મિત્રને શંકા જતા પોલીસનો સંપર્ક સાધ્યો હતો। પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા બંનેને તોડબાજ હોવાનું કબૂલ્યું હતું। 2 અજાણ્યા ઇસમોએ એન્ટી કરપ્શનના અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદી પાસે 20,000 રૂપિયા રોકડાની માંગણી કરતા બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તાત્કાલિક કડોદ ગામે પહોંચી ગયેલ અને ઇકો સાથે આવેલ 2 ઇસમોને પકડી પાડેલ। અમદાવાદમાં ચોરી કરી અને ફરાર થઈ ગયેલા ઘરઘાટીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરાઈ છે। સેટેલાઇટના બંગલામાંથી ઘરઘાટીએ 1 કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો। સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરમાંથી રોકડ અને દાગીના સહિતની ચોરી કરી હતી। ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ચૌધરીએ પોતાના આધાર કાર્ડ પર નકલી આપ્યું હતું। પોતાની દીકરીને ડોક્ટર બનવા માટે લોન લીધી હતી અને તે જ લોનના પૈસા માટે ચોરીને અંજામ આપ્યો હતો। જોકે દાગીના વેચી આરોપીએ પોતાનું 30 લાખનું દેવું ચૂકવી કરી દીધું હતું અને આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સેટેલાઇટ પોલ્યુશનમાં એક ઘરઘાટી ઓલમોસ્ટ 1 કરોડના ઉપરાંત ચોરી કરી ભાગી ગયો હતો અને જે એને ઓળખપત્ર આપ્યા હતા એ બધા ફેક ઓળખપત્ર હતા। છતાં પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢી અને એને નાડિયા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 7 લાખના ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યા છે। નવસારીમાં ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગના 6 સભ્યોની ધરપકડ કરાઈ છે, જ્યારે એક સગીર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલાયો છે। આરોપીઓ પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારમાં ગેંગ ચોરીને અંજામ આપતા હતા। રાત્રિના સમયે તકનો લાભ લઈ જનરેટર, કલ્ટિવેટર સહિતના સાધનોની ચોરી કરી ફરાર થઈ જતા। ચોરી કરતી ટોળકીના શખ્સોને નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા, સાથે 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। આરોપીની ગેંગમાં એક સગીર હોવાથી તેને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયો છે, ત્યારે અન્ય 6 શખ્સોને જેલ હવાલે કરાયા છે।
અમદાવાદ શહેર કોટડામાં લૂંટના ઈરાદે જ્વેલર્સના વેપારીની કાર પર ફાયરિંગની ઘટના સામે આવી છે. બાઇક પર આવેલા 3 આરોપીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જોકે વેપારીએ કારને રોકી અને સ્પીડમાં હંકારી મૂકતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. અને આ મામલે શહેર કોટડા પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ તપાસમાં આરોપી જે બાઇક પર આવ્યા હતા તે ચોરીનું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી રાત્રે કાર લઈ અને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિએ કારનો દરવાજો ખખડાવ્યો હતો. બાદમાં એક વ્યક્તિએ કારની આગળ આવી અને ફાયરિંગ કર્યું હતું. જોકે નિલેશભાઈ ગભરાઈ ત્યાંથી ભાગી નીકળ્યા હતા અને જે બાદ આરોપીએ ફરી કારના ટાયર પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં ચામુંડા બ્રિજ તરફ નાસી ગયા હતા. પોલીસને જાણ કરતા હાલ આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરાઈ છે. દરવાજો ખખડાયો એટલે હું ડરી ગયો. હું કંઈ પણ કરું એની પહેલા એને મેઇન કાચ ઉપર ફાયરિંગ કર્યું. એ ફાયરિંગથી મને કંઈ થયું નહીં, મિસ થઈ ગયું અને પછી હું ત્યાંથી ભાગી ગયો. હું ભાગી ગયો એટલે સિટી ગોલ્ડથી પેટ્રોલ પંપની વચ્ચે મારું બીજું ફાયરિંગ કર્યું, પણ એ પણ એમનાથી મિસ થઈ ગયું. અને હું પછી ત્યાંથી મેં 100 નંબરમાં ફોન કર્યો. 100 નંબર વાળાએ મને કીધું કે તમે નજીકના પોલીસ સ્ટેશને જતા રહો. રૂટ ઉપરના સીસીટીવી તપાસી અને આ જે અજાણ્યા 3 ઇસમો છે જે બાઇક લઈને નીકળ્યા છે તેઓની તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી. ક્રાઇમની ટીમ પણ એમાં મહેનત કરી રહી છે અને સાયબર ક્રાઇમની ટીમ પણ મહેનત કરી છે. લોકલ પોલીસ સાથે એલસીબી પણ અલગ અલગ ટીમો બનાવી આ જે આરોપીઓ છે એમને પકડી પાડવા માટે હાલમાં પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે. તો શહેર કોટડામાં ફાયરિંગ સાથે નિષ્ફળ લૂંટનો મામલો. શહેર કોટડા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. અન્ય 3 આરોપી હાલ ફરાર છે. મૂળ એમપી ચંબલની ગેંગ હોવાનું સામે આવ્યું છે. એમપીથી ખાસ લૂંટ કરવા માટે આરોપીઓ આવ્યા હતા. પોલીસે જે તપાસ હાથ ધરી જેમાં શહેર કોટડામાં વેપારી પર લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું હતું. એમપીથી ખાસ લૂંટ કરવા માટે આરોપીઓ આવ્યા હતા. હાલ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. તો મૂળ એમપી ચંબલની ગેંગ હોવાનું હાલ સામે આવ્યું છે. પોલીસે આ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એમપીથી ખાસ લૂંટ કરવાના ઈરાદે લૂંટ કરવા માટે આરોપીઓ આવ્યા હતા. શહેર કોટડામાં ફાયરિંગ સાથે લૂંટનો નિષ્ફળ પ્રયાસ. ફોનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે. ઋત્વિજ, આ આરોપીઓ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, શું વધુ વિગત? જી, વાત કરીએ તો 2 દિવસ પહેલાનો આ બનાવ હતો. શહેર કોટડા વિસ્તારની અંદર જ્યારે જે જ્વેલર્સના વેપારી છે તે પોતે કારની અંદર સોના ચાંદીના દાગીના લઈને ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન 3 શખ્સોએ તેઓની ગાડી પર 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પરંતુ જે કાર ચાલક છે તે પોતે કાર રોકીને હતી અને આગળ નીકળી ગયા હતા. ત્યારબાદ આગળ વધુ એક ફાયરિંગ તેમણે ગાડીના ટાયર ઉપર કર્યું હતું, પરંતુ જે કાર ચાલક છે તે કાર ચાલકે આખો જે લૂંટનો પ્રયાસ છે તે નિષ્ફળ બનાવ્યો હતો. અને આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત જે ઝોન એલસીબી સ્કોડ છે તે પણ આ તપાસની અંદર લાગી હતી અને અંતે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે હજી પણ આ ગેંગની અંદર અન્ય 2 આરોપી સંડોવાયેલા હોવાની આશંકા છે. આ જે ગેંગ છે તે એમણે જે બાઇકનો ઉપયોગ કર્યો હતો લૂંટ સમયે તે બાઇક પણ રામોલ વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરીને અન્ય જે આરોપીઓ છે તેને પકડવા માટે જે ચક્રો ગતિમાન કર્યા છે. બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.